નમસ્કાર દર્શક મિત્રો, ગરવી ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જામનગરમાં ન્યૂ સાધના કોલોનીમાં 2 બિલ્ડિંગનું મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશન કરતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો। જામનગરમાં ન્યૂ સાધના કોલોનીમાં 2 બિલ્ડિંગોનું મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશન કરવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે। ડિમોલેશન થતાં સ્થાનિકોએ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા માટે માંગ કરી છે। જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ ટીમ, ફાયર ટીમ અને પીજીવીસીએલની ટીમ ડિમોલેશન માટે પહોંચી। ઉપરાંત ગુજરાત હાઉસિંગ બોર્ડ રાજકોટના અધિકારીઓ પણ આ કામગીરી માટે પહોંચ્યા। જવાબ નથી દેતા કોઈ આ લોકો, બરાબર। અને અમારે એને કીધું કે એસોસિએશન બોલાવો તો એસોસિએશન ને કમ્પ્લીટ કરી લીધું છે અને સાહેબો મળતા જ નથી એસોસિએશન ને, કઈને આવીને વયા જાય છે। ખાલી નોટિસ મારી જઈએ, ખાલી કરો ખાલી કરો। હા, ભાવેશભાઈ પટેલના નંબર છે ને મારી પાસે, અમને પૂછને નંબર દઈ છે, અમારા ભેગા ફરેલા છે અને 66 વાળા બતાવેલા બધાના ફોટા મેં મોકલેલા છે અને મારી પાસે બુકે પડ્યા છે અને રેકોર્ડિંગ છે મારી પાસે, બધા છે મારી પાસે। મારું હજી કઈ અમારો નિર્ણય નથી આવ્યો તો આ જ રીતના કરવાનું। અમને હજી મકાન આપ્યા નથી, રોજ આવે ખાલી કરાવવા, અઠવાડિયે પૂરેપૂરું ખાલી નહીં કરી। હાઉસિંગ બોર્ડ ને કેટલા લેટર પેડ દીધા, જવાબ કાં ન દેતા? હાઉસિંગ બોર્ડ ક્યાં ગયું? મીટિંગમાં કાં સાહેબ આવીને મળતા નથી? બરાબર, અને હાઉસિંગ બોર્ડ ને મકાન કેમ મન જાણે એરિયા બોલાવો તો બોલાવો।